એસિડિટી. નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી એસિડિટી થઈ શકે છે. સવારનો નાસ્તો મહત્વપૂર્ણ છે. સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે દિવસભર તમારી ઊર્જા જાળવી રાખવાનું કામ કરે છે. આ કારણે તમારે નાસ્તામાં સ્વસ્થ અને સારી વસ્તુનું સેવન કરવું જોઈએ. નાસ્તામાં આ વસ્તુઓ ન ખાઓ. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે નાસ્તામાં ખાવાથી એસિડિટી થઈ શકે છે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે, જેથી તમને યોગ્ય માહિતી મળી શકે. ચા ન પીવી જોઈએ. જો તમે નાસ્તામાં ચા અને કોફીનું સેવન કરો છો, તો તમારે આજે જ તેને છોડી દેવી જોઈએ. તેમાં કેફીન હોય છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. સંતરા ખાવાનું ટાળો. જે લોકોને નાસ્તામાં નારંગી, લીંબુ અને દ્રાક્ષસ ખાવાની આદત હોય છે, તો આ આદત તેમના માટે ભારે પડી શકે છે. તમને આ ફળોથી એસિડિટી થઈ શકે છે. દહીંનું સેવન ન કરો. સવારે નાસ્તામાં દહીંનું સેવન ન કરવું જોઈએ. ખાલી પેટે ખાવાથી એસિડિટી થઈ શકે છે. જો તમે તેને પછીથી ખાઓ તો સારું રહેશે. નાસ્તામાં મીઠાઈ ન ખાઓ. જો તમે નાસ્તામાં કંઈક મીઠી વસ્તુઓ ખાઓ છો, તો તમારે આ આદત બંધ કરવી જોઈએ. તેમાં થિયોબ્રોમાઇન હોય છે, જે એસિડિટીનું કારણ બની શકે છે. નાસ્તામાં જ્યુસ ન પીવો. નાસ્તામાં જ્યુસ પીવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યુસ પીવાથી તમને એસિડિટીનો સામનો કરવો પડી શકે છે. તમારે આ કરવાનું ટાળવું જોઈએ. નાસ્તામાં આ વસ્તુઓ ખાઓ. આ વસ્તુઓને બદલે તમારે ઓટમીલ, ઓટ્સ, ઈંડા, તાજા ફળો, દહીં, બદામ, બીજ અને પલાળેલા ચણા, મગની દાળ વગેરે જેવા આખા અનાજ ખાવા જોઈએ. તો મિત્રો, રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો. ધન્યવાદ.